ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત નવા ડેરા દત્ત મંદિર ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ તમામ જનતાએ ઉઠાવ્યો હતો। આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી રામ પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત મંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિરના નવા ડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો। પરશુરામ સંગઠન દ્વારા પ્રતિ વર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિર નવા ડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં સહકારી હોમિયોપેથિક દવાખાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ, આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર ડોક્ટર કૃષ્ણાબેનને સેવાઓ આપવામાં આવી હતી અને ઋતુજન્ય રોગોની નિઃશુલ્ક તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી। અંદાજિત 100 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુકલ, ભાર્ગવ સમસ્ત પંચના ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિંડિયા અને અશ્વિનભાઈ હિંડિયા, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક સદસ્ય હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, ધરમભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો। શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ દ્વારા પ્રતિ વર્ષની માફક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત નવા ડેરા ખાતે આવેલ દત્ત મંદિરમાં ઋતુજન્ય રોગોનું આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પ રાખવામાં આવેલો, જેમાં ઘણા દર્દીઓએ લાભ લીધો। અંદાજે લગભગ 100ની આસપાસ લોકોએ આનો લાભ લઈ અને ખૂબ સરસ સારવાર મેળવવાનો પ્રયત્ન કર્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।